આજનું ભજન પ્રભુ ભક્ત શ્રી નાના રાજકોટ નિવાસી શ્રી અરજણભાઈ તથા મારા મુક્તાબેન તથા તેમના દીકરાઓ જયસુખભાઈ, ભાવેશભાઈ તથા તેમના દીકરાની પુત્ર વધુ ગીતાબેન, આ સર્વે મળી અને આજનું ભજન રાખવામાં આવ્યું છે. ગુરુ મહારાજને તેડાવ્યા, પરમ પૂજ્ય માતાજી પુરીબાને તેડાવ્યા, દરેક સંતો ભક્તોને તેડાવ્યા, કુટુંબીજનો, ગામજનો, સગા સંબંધી, સોસાયટીના સભ્યો, આ દરેકને તેડાવી અને આજે આપણને ગુરુ મહારાજના ગુણ ગાવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ દરેક સંતો ધન્યવાદ આપે છે. નાના રાજકોટ એ મારી જન્મભૂમિ છે અને અરજણભાઈ મારા માસ્યાભાઈ છે. એક જ નિશાળમાં ભણ્યા છે અને એમને વર્ષોથી સાધુ મહાત્માઓ ઉપર ખૂબ ભાવ કે કાંઈક વસ્તુ મળે અને એની ખોજ કરી. એમાં એક વખત ઘરે આવ્યા ને વાત કરી કે તમારા ગુરુ કોણ છે? મેં કે મારા ગુરુ છે રતનવાવ નિવાસી લાલજી મહારાજ. કે તમારી ગાડીમાં ઓલા દાદા બેઠા હતી, ભાલના મેં ગાઈ, ભાલના દાદા જોઈ ગયા હતા. કોઈ આશ્રમ જગ્યા મેં કાંઈ નથી, તમે જોયું ને? કાંઈ જટા નહોતી, માળા નહોતી, કાંઈ નહોતી. તો કે એમાં હું આપે? મેં કીધું તમે બધી ગયા ને હું મળ્યું? કે કાંઈ નથી મળ્યું. મેં કીધું તમારે તમને ઓળખવા હોય તો આવો. તમે કોણ છો? જો એ ઓળખાઈ જાય તો બધું ઓળખાઈ જાય. તમારો ભગવાનને ગોતવા ન પડે. અને એ ઉપદેશ લીધો. ઉપદેશ લીધા પછી અંતરમાં એને ઉદય થયો કે હું કોણ અને હરિ કોણ. એની પોતાને સ્વયં જાગૃતિ થઈ અને સ્વયંનો અનુભવ થયો. જેમ નદી સમુદ્રમાં મળે દોટ મટી જાય એમ એના મનની દોડ મટી ગઈ કે કેટલાય વર્ષોથી આ વસ્તુના માટે ફાફા મારી છતાં એ વસ્તુ મળતી નહોતી. પણ ગુરુ મહારાજે શાન કરી અને સહેજમાં નક્કી કરાવ્યું અને એને પ્રત્યક્ષ થયું કે શાસ્ત્રી પુરાણી સાધુ બાવા બહુ સેવા, ગોત્યા મળે નહીં એવા દિલડું ઠરે, મારા ગુરુજી વિના સંશય કોણ હરે. કહે લાલ ભ્રાંતિ ભાંગી હવે નો. સદગુરુ એવા મળી ગયા કે બધી ભ્રમણાને ભ્રાંતિ ભાંગી ગઈ અને આટલા વર્ષો વીતી ગયા પણ એક જ વસ્તુ બસ, જય ગુરુ મહારાજ, એના સિવાય બીજું કોઈ રટણ નહીં. બધી દોટ મટી ગઈ. અહીંયા જાવું બધું મટી ગયું. કારણ કે જે સરિતા જઈ સિંધુમાં મળે એનું નામ નદી મટી જાય. એના રંગરૂપને આકાર ન રહ્યા, એના કિનારા ન રહ્યા, એનું તાણ ન રહ્યું, કાંઈ ન રહ્યું. નદી એવું નામે ન રહ્યું, સમુદ્ર સ્વરૂપ બન્યું. આ અનુભવ થયો જ્યારે સદગુરુના શરણે ગયા. ત્યારે રેણી કેણીના રસ્તા વચ્ચે મળ્યા ગુરુ અને મન મોહી. શબ્દ મણી સુરતાને સોંપ્યો, સમજીને ચિત્તમાં પરોવ્યું. રેણી અને કેણીનો રસ્તો બતાવ્યો ગુરુ મહારાજે અને મહારાજની પધરામણી કરી અને કીધું કે મહારાજ હવે તો કે હવે કાંઈ નહીં, તમારે કાંઈ હોય તો કહો કે મહારાજ મારે કાંઈ હવે બાકી ન રહે. હવે તો જીવન આપણું એવું જીવો. લાલજી મહારાજે એવું કીધું કે આ ઉપદેશ જે તમને આપ્યો એ મેં આપવાનું હતું એ આપી દીધું. હવે કાંઈ તમારે કાંઈ તમને સંશય થતો હોય તો કે ના મહારાજ મારે કાંઈ પૂછવાનું નથી. જેમ પાનબાઈએ ગંગા સતીને પૂછ્યું કે ભાઈજી હવે તો કે હવે માણવો હોય તો રસ માણી લ્યો પાનબાઈ, આવી ચૂક્યો પ્યાલો. કહેવાનું હતું કહી દીધું, હવે તમે રેણી પાળવા એ ત્યાં જે ઉપદેશમાં વાત કહેવાની હતી બધી કહી દે, હવે માણી લ્યો. આ રેણી અને કેણીનો રસ્તો બતાવ્યો
અને એ રસ્તો સદગુરુ મહારાજે આપણને બતાવ્યો છે. દરેક સંતો કહે છે, ભોજા ભગત કહે છે, રેણી હૃદયમાં રાખો, નાગળ નીચે ચણા નાખો, લીધું હોય તો લક્ષ્ય લીએ, દલની મત દાખો, બોલી એટલું બહાર પડે અસત્ય કાં ભાગો. કારણ એ કહેવા જેવું જ્યાં ત્યાં ગાવા જેવું નથી, પણ સમજવા જેવું છે કે આ પ્રતાપ ગુરુ મહારાજે આપેલી રેણીનો છે, બીજો કયો હોય. અને એ કહેવાથી શું વળે? ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ન રહે કસ્તુરી કી વાત. એ શુભું રહે ખરું. લક્ષ્મણજીને આ પ્રત્યક્ષ અનુભવ થયો. જ્યારે વેરાન વનમાં નીકળ્યા ત્યારે રામચંદ્રજી ભગવાનને પૂછે છે, પ્રભુ આપણે વેરાન વનમાં આવ્યા છે તો આ એક એક આ પાનમાંથી રામ રામનું રટણ આવે છે, આ કઈ જગ્યા આવી? ત્યારે પ્રભુ કહે છે કે લક્ષ્મણ, આ માતક ઋષિનો આશ્રમ આવ્યો છે અને અહીંયા માતા શબરી રહેશે. પણ કે આ રટણ બધું કરે કે એની ભક્તિ જે ગુરુ મહારાજે આપી છે ને, ભક્તિનો પ્રતાપ છે. વિચાર એ કરવાનો કે સદગુરુની ભક્તિનો પ્રતાપ કેવો છે કે પ્રકૃતિને બદલી નાખે. એ જેસલ જેવો જુલમી હરિભજનમાં ભળે, પાપી રુદિયો પલટી ગયો એની વિષય વાસના કરે. એક પલમાં એને પીર બનાવી દીધો. કારણ કે ભક્તિ કોઈ કર્મકાંડની નથી મારા વાલા. ભક્તિ એ તો સ્વ સ્વરૂપનું અનુસંધાન, ભક્તિ રીતિ વિધિ હતું. પોતાના સ્વરૂપને પ્રગટ કરી દે. એમાં હમણાં મીઠા મહારાજે વાત કરી, અમારા મુક્તાબેને વાત કરી કે એમાં કાંઈ રહે નહીં. અગ્નિ લાગે ત્યારે ફૂકું લાકડું પડે એવું નથી, લીલું હોત ભારો હાર ઉપાડી. એમાં કોઈ પાપ પર કર્મ હોય કે પુણ્ય કર્મ, કર્મ માત્ર એમાં કાંઈ બાકી રહેતું નથી. કારણ કે યજ્ઞ એવો છે, એ પ્રસર યજ્ઞ છે. એમ સદગુરુના શરણમાં જે જ્ઞાન જે રૂપી યજ્ઞ, એમાં જે યજ્ઞ બ્રહ્મ અગ્નિ જે પ્રગટ્યો છે એમાં કાંઈ બચતું નથી. કેવળ એક પોતાનું સ્વરૂપ રહે, બાકીનું બધું ખતમ થઈ જાય. વાલીઓ લૂંટારો ચોરીને હિંસા કરતો પણ નારદ મુનિ ગુરુ મળી ગયા અને એને ભક્તિ આપી તો વાલ્મીકી રુચિ બની ગયા અને સપ્તકોટી રામાયણની જેને રચના કરી. આ સદગુરુની ભક્તિનો પ્રતાપ છે, જે ભક્તિ આપણને મળી છે. કારણ કે અપરા ભક્તિ તો આખું જગત કરે, જેને નવધા ભક્તિ કહેવાય, પણ આ પરા ભક્તિ છે જેમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન. નિરાજ મહારાજે આ જ્ઞાનમાં બધો સમન્વય કરી દીધો. કાંઈ કરવું ન પડે અને બધું થઈ જાય, કોઈ બાબત બાકી રહે. આવી વસ્તુ જડી ગઈ જ્યારે સદગુરુ મળ્યા અને મન માની ગયું. હે મારા મનમાં તો તે મારે થયો રે, મારા મનમાં તો તે મારે થયો રે, સગપણ પૂરવાનું થયું છે સાક્ષાત મને, વાલો વિસાર્યા નવ વિસરે રે, સગપણ પૂરવાનું થયું સાક્ષાત મને, વાલો વિસાર્યા નવ વિસરે રે. ધન્ય ધન્ય દયા છે ગુરુદેવની રે, ધન્ય ધન્ય દયા છે ગુરુદેવની રે. નામ નિરાત નિરખ્યું યજાત મને, વાલો વિસાર્યા નવ વિસરે રે. નામ નિરાત નિરખ્યું યજાત મને, વાલો વિસાર્યા નવ વિસરે રે. મન વિંધાયો વાલાજીની સાથ મને, વાલો વિસાર્યા નવ વિસરે રે. મન
આજે મનમાં અનેક જાતના મનસુબા ધારેલા હતા, પણ જ્યારે એક જ શબ્દની ચોટ લાગી ગઈ બધા મનસુબા ખરી પડ્યા, કાંઈ નહીં. જ્યાં મન પણ વિશ્રામ પામ્યું, મન પણ ન રહ્યું, એવો આ શબ્દ મણી સુરતાને સોંપ્યો અને એ સમજી અને ચિત્તમાં પરોયું. કારણ કે શબ્દના ઢગલે ઢગલા, એમ લાલજી મહારાજ કહેતા, આમ હાથ ફેરવાનો કોઈ જગ્યા ખાલી નથી. પણ એ શબ્દ ગુરુ મહારાજે કયો આપ્યો છે એનો વિચાર કરવાનો. મીઠા મહારાજ ઘણી વાર કહે ને કે ભાઈ આ તો શબ્દનો ડોળ છે, પણ શબ્દ ભેદ કોઈ વિરલા જાણે, 100 લાખ મેં 1 કરોડે કોક એવો સંત વિરલ પુરુષ હોય કે જે શબ્દનો મૂળ ભેદ જાણે. એમ આપણને એક શબ્દમાં આપણો ભેદ બતાવી દીધો કે તમે કોણ છો અને હરિ કોણ છે. એક જ શબ્દની અંદર પારખ કરાવી દીધી, જેનો શાસ્ત્રમાં પુરાવો છે કે હનુમાનજીને રામચંદ્રજી ભગવાન પૂછે છે કે હે હનુમાનજી, તમારા અને મારામાં શું ફરક છે? ત્યારે હનુમાનજી કહે છે, પ્રભુ તમે અંશી છો, હું અંશ છું. આ દેહ ભાવે જો તો તમે ઈશ્વર છો, હું જીવ છું. જીવ ભાવે અને દેહ ભાવે જુઓ તો તમે સ્વામી છો, હું સેવક છું. પણ એ પ્રભુ જ્ઞાન સ્વરૂપે જુઓ તો એક છે. આમાં કોણ રામ ને કોણ હનુમાન? એક જ સ્વરૂપ છે. આનો મૂળ ભેદ બતાવી દીધો. પણ જ્યાં સુધી પૂરા સદગુરુ મળે નહીં ત્યાં સુધી આનો ભેદ મળે. ગમે એટલું આપણે દોડીએ, ગમે ના જાય, કારણ કે શબ્દ આ રહા શબ્દ પા રહા, શબ્દ કી ઢગ ઢેરિયા, શબ્દ માંથી શબ્દ નિકાલે વહી સદગુરુ અમેરિયા. જે શબ્દની પાર નિશબ્દ પોતે છે, એ પોતે કોણ છે? કે જે ને અક્ષર કાઢ્યો અને અક્ષર બનાવ્યો, પરાની પાર પીસાણથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ. ને અક્ષર કે ક્ષર જે એ જીવવાળો છે, નાશવંત છે, એ અર્જુન. અક્ષર છે એ અવિનાશી છે, એ આત્મા છે. એ અક્ષરનો આપણને મહિમા સમજાવ્યો ગુરુ મહારાજે. અને એ પરાની પાર, જ્યાં વાણી મન કે બુદ્ધિ કાંઈ કામ આવતું નથી. એ મન બુદ્ધિ અને ઇન્દ્રિયનો વિષય નથી, એ નક્કી કરાવી દીધું. અને એ જ્યારે નક્કી થઈ ગયું ત્યારે જ આપણને ખબર પડી કે આ શબ્દ કહેવા શું માંગે છે. કારણ કે એમાં યથાર્થ વસ્તુ છુપાયેલી છે. કે જે શબ્દ એનાથી હરિ મળે. કબીર સાહેબ કે જ્યાં શબ્દે સાહેબ મિલે वो शब्द चित्त करे. ચિત્તમાં કયો ધારણ કરવાનો છે? જે શબ્દથી, જે સાહેબ એટલે જે સદગુરુ મહારાજ છે, કે જે આવન જાવન એને નથી, જે કાયમના માટે છે, સબર ભર્યો છે, કોઈ જગ્યા ખાલી નથી. અને એ સ્વરૂપની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે મૂળ શબ્દ કીધું. મૂળ શબ્દ નિજ ઉપરે નિજ ઠિકાના સોય. આ મૂળ ઠેકાણું આપણને આપી દીધું અને નિજ શબ્દની આપણને ઓળખાણ કરાવી દીધી. નિજ એટલે પોતે કોણ એ નક્કી કરાવી દીધું. અને એ સુરતાને એ શબ્દ મણી સોંપી દીધો. કારણ કે શિરોમણી છે, જે શિરનો તાજ છે. જે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાર.
वेद थके ब्रह्मा थके थके मुनि शेष महेश, गीता जी में गुरु गम नहीं वहां सदगुरु का उपदेश। आ संतोए अनुभव करी अने नक्की करीने कीधुं हशे के ज्यां वेदो पण विरमी जाए, तमाम शास्त्रों ज्यां उभा रही जाए, ત્યાંથી સદગુરુનો શબ્દ એ ઉપદેશ છે। પણ જ્યાં સુધી આપણને એ સદગુરુની શાન મળે નહીં ત્યાં સુધી નક્કી ન થાય। મનમાં તો ઘણા ગાઢ કર્યા હોય અને ઘણી જાતનો આપણને અનુભવ, આપણી પાસે ઘણું ધન હોય, પણ સદગુરુની પાસે જે અખૂટ ધન છે એ આપણી પાસે હોય। સત્સંગ રૂપી ધન હતું એ અખંડ હતું, આપણી પાસે હતું એ કદાચ વાંચેલું, ગોખેલું, સાંભળેલું હતું, પણ અનુભવ કરેલું હતું નહીં। એટલે એ ધન કાંઈ કાયમ આવે નહીં, પણ જે મૂળ ધન જે છે, પાયો જી મેને નામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો। કોઈ કાળે આ ખૂટે નહીં, ગમે એમ ખર્ચો કરે બમણું વધતું જાય। એટલે સદગુરુની કૃપાથી જ્યાં સુધી એની કૃપા ન થાય ત્યાં સુધી આપણી સુરતા ઠેરાય નહીં। એટલે વારે વારે સંતો કહે છે કે ભાઈ અભ્યાસ આનો કરો, સત્સંગમાં આવે એ આપણે કરતા નથી ને આપણે કરીએ સત્સંગમાં આવતું નથી। જે પરાભક્તિ આપી છે એમાં કોઈ ક્રિયાકર્મ, વ્રત, જપ, તીરથ કાંઈ કરવાનું આવતું નથી, અને આપણને આમ હમાતી નથી કે આમ કરી લઈ તો આમ કરી લઈ તો, લોભને લાલચ છે, પણ એથી કાંઈ દાડો વળતો નથી। પણ મન સમજી જાય કે પુરુષાર્થ છે એ પારસમણી છે, અને એનાથી લોઢામાં જે હોવાનું થાય, પણ પુરુષાર્થ જોઈએ। आ देहा के भीतर प्राण है, प्राण के भीतर जीव, जीव के भीतर वासना, वासना के भीतर काम, काम के भीतर पुरुषार्थ, और पुरुषार्थ बढ़ा दे। एनाथी आ बधी वस्तु बने छे। ज्यां सुधी ए वस्तुनी आपणे खबर नथी त्यां सुधी आपणामां आळस ने उमाद होय, आपणे विचारवानो आपणी पासे समय ज न होय કે કાંઈક વિચાર કરીએ, કાંઈક મંથન કરીએ કે આજના આ ભજનમાં આપણે શું લઈને આવ્યા, હું જાણ્યું આપણે। તન મન ધન ગુરુ શરણે દીધા, તન મન ધન ગુરુ શરણે દીધા, પ્રેમે તો વચનામૃત પીધા, પ્રેમે તો વચનામૃત પીધા, જીવન મુક્ત કીધા રે સુરતાસન મુખ રહેશે, જીવન મુક્ત કીધા રે સુરતાસન મુખ રહેશે, નિર્વાણી થી આવે વાણી, નિર્વાણી થી આવે વાણી, સુરતારાણી શબ્દે ઠેરાણી, સુરતારાણી શબ્દે ઠેરાણી, હે શબ્દ નામ નિશાની રે સુરતાસન મુખ રહેશે, શબ્દ નામ નિશાની રે સુરતાસન મુખ રહેશે, શબ્દ વરની સાથે રે સુરતાસન મુખ રહેશે, શબ્દ વરની સાથે રે સુરતાસન મુખ રહેશે, સદગુરુના શરણે રે જીવન મુક્ત
છે સંતોએ કે જે શબ્દ નામ નિશાની આપણને નિશાની આપી છે. નામ છે જેને રંગ રૂપ ને આકાર નથી, પણ શબ્દનું રૂપ લઈ અને બોલે છે, બોલનારાની ઓળખાણ કરાવે. રૂપ વગેરે અરૂપી કેવી રીતે નક્કી થાય? કારણ કે પંચભૂત જ્યારે નહોતા બન્યા તેથી કેવા હશે રામ? આ રૂપ વિના ક્યારે બોલે અને ન બોલે તો કેવા શ્યામ? અરૂપી છે પાછો રૂપમાં આવીને બોલે અને પાછો અરૂપીમાં બોલે. એ સંતોએ નક્કી કરીને કીધું છે, જે સદગુરુ મહારાજે આપણને નક્કી કરાવ્યું છે. એના માટે આપણે અભ્યાસ કરવો. આપણું મંથન નહીં હોય તો આપણને કેમ ખબર પડશે કે વસ્તુ આપણને શું મળે છે? માટે ચેત ચેત મન, આ સમય તારું ચિત્તનું ક્યાં બને? આ સમય છે. ગંગા સતી કે આ સમય આવ્યો છે મારે ચેતવવાનો પાનભાઈ. માટે તમે ચેતી જાઓ અને જે ઉપદેશ છે એમાં સુરતાને લગાડો અને એ શબ્દનો વિચાર કરો. તો શબ્દ નામ નિશાની અણુ અણુમાં જે બોલે છે એ ઈશ્વર બોલે છે. ઈશ્વર એટલે આ બોલી રહ્યો એ કોણ બોલે છે? કે સત્ય શબ્દ એહી રામ સબ ઘટમાં બોલે, સત્ય શબ્દ એહી રામ. આવન જાવન મળે નહીં અને પૂર્ણ પ્રકાશિત ધામ, સબ ઘટમાં બોલે, સત્ય શબ્દ એહી રામ. સત્ય હું છે કે ઈશ્વર, પણ નામ કોનું છે? એ નામ ઈશ્વરનું છે, પણ એ કયું નામ છે નક્કી કરવા સદગુરુના શરણમાં દરેકને જવું પડે. જ્યાં સુધી શરણ ન મળે ત્યાં સુધી એ નક્કી થાય નહીં. સદગુરુ વિના નક્કી ન થાય. એટલે કીધું પૂરા મળે તો રાવું રેડીએ. આપણે ઘણાય રાવું કરીએ પણ પૂરા મળે તો આપણી ફરિયાદ સાંભળે ને. નગર કે આમ નામ જતા કરો ને આગળ થાય ને પછી થયું છે ને આગળ થવાનું છે, વાયદાના ઓલા કરીને વહી આવી. કારણ કે આપણો અભ્યાસ નથી ને અભ્યાસ કર્યો હોય તો આપણને એમાં કાંઈ હું જ નથી. હું જ અને રોજ ભીતરથી આવે. એક ભાઈ ખૂબ ભણેલા અને ભણી ડિગ્રી મેળવી પણ નોકરી મળે નહીં. નોકરી માટે ચારે બાજુ ગોતે પણ ક્યાંય મેળ આવે નહીં. ચારે બાજુ દોડે. 5-7 વર્ષ વી ગયા. હવે શું કરવું? એમાં સર્કસ આવ્યું અને સર્કસ ખૂબ હાલવા માંડ્યું. 15-20 દિવસ થયા એટલે આને એવો વિચાર આવ્યો કે મારું જાવ તો ખરો, કદાચ આમાં ક્યાંક નોકરી લાગે. એટલે એ સર્કસના મેનેજરને જઈને મળ્યા અને વાત કરી કે મારી આવી ડિગ્રી છે ને આટલું ભણેલું છે, જો મને આમાં ક્યાંય નોકરી અપાવો. કે નોકરી તો મળે પણ પગાર તો કે 100 રૂપિયા પગાર તો કરવો પડે. વર્ષો પહેલા જ્યારે એની કિંમત હતી. મેનેજર કે મને રોજના 5 રૂપિયા મળે, તમને 100 રૂપિયા ક્યાંથી મળે? હું મેનેજર છું, આખા સર્કસનું હેન્ડલિંગ કરું છું, બધો કારભાર હું ચલાવું. કે તો પૈસા આપજો. એમ કરતા કરતા રૂપિયા આવ્યો. એટલે રૂપિયો આપજો રોજનો. મેનેજર કે 12 આના આપીશ. રહેવું છે બોલો કે 12 આના, તો 12 આના. એ રહી ગયા ને પછી કે કરવાનું હું? તો કે થોડાક દિવસ પહેલા રીંસ હતું ને એ મરી ગયું છે, એટલે એની ખોળ ઉતારેલી છે. રીંસની ખોળ પહેરી અને પાંજરામાં તમારે રહેવાનું. છોકરાઓ આવે એટલે ઘડીક ઊભું થવાનું ને એમ ખેલ કરવાનો, બીજું કાંઈ નહીં. કે કાંઈ વાંધો નહીં. એટલે બધું પહેરાયું ના. બોલી એની રસની તુલાવો રીસરા હોય ને મોટા લાંબા, તે 2 જણા દોરીને લાવ્યા. એટલે પાંજરું ખોલીને મારી પાસે ધક્કો મારીને બહારથી તાળો મારી દીધો. એટલે મોઢા ઉપરથી આમ વાળ કરીને જોઈને ત્યાં ખૂણામાં સિંહ બેઠો હતો. સિંહણ બેઠો મારી નાખ્યા. કોઈ મારી રાડ ફાટી ગઈ. હા હા કરે પણ હાવ જ ન બોલાવો.
અને આંખ્યું વીસી ગયો. ત્યાં સિંહ ઊભો થઈને આવ્યો, કાનમાં જઈને કીધું, ગભરામાં હું બારાના વાળો છું. આમાં મુજાવા જેવું નથી. આ કંઠિયું બાંધીને છેલ્લા વધારે મૂળ વાત જાણતા નથી. આવા ગુરુની પાછળ આખું મલક રહ્યું છે. મથી અવળા સિદ્ધ મરોસો મથી સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. કારણ કે કોઈ સંત મળે તો એની જેવા બનાવે. સંત કેવા બનાવે? આપણે ખેડૂતના દીકરા હતા, દાડી કરતા મજૂરી કરતા કરતા આવ્યા, પણ ઝવેરીનો સંગ તો ઝવેરી બનાવે. જેનો સંગ થાય એવો રંગ લાગે એમ સદગુરુ છે એ તો ઝવેરાતનો જાણનાર છે, મોટો ઝવેરી છે. અને પારખ કરાવી દે કે આ હીરો હું કિંમતનો છે. જેમ ઓલ્યા હીરામાં વળ આતરીને જીરમ હોય એને કાઢીને મૂલવાન બનાવે એમ આ મનુષ્ય દેહ પણ એ ખાણીમાંથી જ આવ્યો છે. એમાં મળ વિક્ષેપને આવરણ લઈને આવ્યો છે, પણ સદગુરુના શરણે જાય એટલે ચોખ્ખો કોહિનૂર બનાવી દે. તેમાં કોઈ જાતનો ડાઘ રવા દે. પણ પૂરા મળે ત્યારે નક્કી કરાવે. માટે જ્યાં જુઓ ત્યાં આપની જેવા સામા નજરે આયા. સંત મળે તો સંતની જેવા. તો જૂઠાએ જગ ભરમાયા. ભરમાયા છે બધા. એને કાંઈ ખબર નહોતી, કાંઈ બીક નહોતી. તો બધું વળગાડી દીધું ધીરે ધીરે. તમારે આ નડે નામ કરવું પડે, આ નડે ખબર જ નહોતી. રસ્તે સાનું મના હાલ્યા જતા એને કોઈ એમ કે અહીંયા 10 વર્ષ પહેલા ભૂત થતું અમે જોયેલું. 20 વર્ષ પછી પાછા નીકળો તો તમને ઈ યાદ આવે કે અહીંયા ઓલા ભાઈ કહેતા હતા ભૂત થાય. કારણ કે આ મનનો સ્વભાવ છે, ઉધરો ગતિ છે. ઢાળમાં પાણી કેમ ગમે એમ પાળો બાંધો તો એટલું ઉતરે, મન તરત ઈ બાજુ જ વળે. આ તો જો આવા પૂરા સદગુરુની જો કૃપા થાય ને તો આ ઢાળમાંથી નીકળે બારું નગર તો એટલું ઢેળા જ કરે. કારણ કે એનો સ્વભાવ છે. લખે લખાવે દો દુનિયા में और ठगा ठग आया हो जी. लखे लखावे दो दुनिया में और ठगा ठग आया हो. निरात नामे किया निवेड़ा, निरात नामे पूरा गुरु मिले आया हो जी. पूरा गुरु मिले आया मैं तब जानूं. पूरा गुरु मिले आया हो जी. पूरा गुरु की यही निशानी, पूरा गुरु की पूरा गुरु मिले आया हो जी. पूरा गुरु मिले आया मैं तब जानूं. पूरा गुरु मिले आया हो जी. सदगुरु